રશ્મિ, મને સમજાતું નથી આ છોકરી કઈ હદ સુધી જઈ શકે છે. સાચે, પણ સાચું કહું ને તો એ છોકરીને બદલવી મુશ્કેલ છે. આપણે જ કંઈક વિચારીને રસ્તો કાઢવો પડશે. પહેલાં તમે એક કામ કરો, કૃષ્ણે જઈને પન્નાલાલભાઈનો એડ્રેસ આપી આવો, એટલે એ જઈને સામાન લઈ આવે. રશ્મિ, તને ખબર છે ને આ લોકો કેટલા બધા સ્વાભિમાની છે. એ લોકો ઓર્ડર જતો કરી દેશે પણ કોઈનો અહેસાન માથે નહીં લે, અને આપણો અહેસાન તો કોઈ કારે નહીં લે. હે ભગવાન, હવે આપણે શું કરીશું? ક્રિશ, હર્ષ, ચાલો જમી લો. બહુ મોડું થઈ ગયું છે. તમને લોકોને ભૂખ નથી લાગી? અમારી તો ભૂખ જ મરી ગઈ છે પોઈ. હા ભાઈ, હવે શું કરવું ને એ જ સમજાતું નથી. ક્રિશ અને હર્ષે બધે જ પ્રયત્નો કર્યા, પણ કોઈ સામાન આપવા માટે તૈયાર જ નથી. હવે આવતીકાલનો ઓર્ડર કેવી રીતે પૂરો કરીશું ને એ જ નથી સમજાતું. જો તમે લોકો ભાઈ ભાભીને ના કહેવાના હોવ ને તો હું તમને એક આઈડિયા આપું. હા મિતા, બોલ ને. અમારે કરિયાણાવાળો છે, અમે વર્ષોથી એની પાસેથી જ બધું મંગાવીએ છીએ. હું તમને એનું એડ્રેસ અને નંબર આપું છું. બહુ સારા માણસો છે, મને ખાતરી છે એ તમારી હેલ્પ ચોક્કસ કરશે. ભાઈ, અમે બધે જ ટ્રાય કરી, પણ અમને કોઈ સામાન આપવા માટે તૈયાર જ નથી. ફરી એકવાર ટ્રાય કરવામાં શું વાંધો છે? હા ક્રિશ, નીતાની વાત તો સાચી છે. અરે પણ મમ્મી, ક્રિશ, જો બેટા, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. આપ એકવાર ટ્રાય કરી જોવામાં શું જાય છે? ઠીક છે મમ્મી, એકવાર એમની સાથે ફોન પર વાત કરી જુઓ. જો એ આપણી કન્ડિશન પર સામાન આપવા માટે તૈયાર હોય તો ધક્કો ખાઓ. હા બેટા, અબ એકવાર કોલ કરી જો. હા, ફઈ નંબર આપો ને. હેલો, પન્નાલાલ શેઠ, હું ક્રિશ વાત કરું છું. ક્રિશ નાણાવટી. જી. હું તમને 20% એડવાન્સ આપવા માટે તૈયાર છું, અને બાકીના પૈસા જ્યારે ફૂલ પેમેન્ટ આવી જશે પછી હું તમને ચૂકવી દઈશ. શું તમને મંજૂર છે? ઠીક છે, હું તમને અત્યારે જ પૈસા આપવા માટે આવું છું અને સામાન લઈ જાઉં છું. નાના શેઠ, એની જરૂર નથી. અરે પણ ઠીક છે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. ક્રિશ, શું કર્યું એમણે? મમ્મી એમને લિસ્ટ મંગાવ્યું છે અને એમને કહ્યું છે કે એમનો માણસ આવશે અને સામાન આપી જશે, અને એડવાન્સ પૈસા પણ એ જ માણસને આપવાના છે. હાશ, ભગવાને મારી વાત સાંભળી લીધી. હવે તો ખુશ ને? હા હા, તો ચાલો હવે જમી લો. આજે તમારી રાધા ખૂબ ખુશ હશે. જોયું સર, તું ખાલી ખોટો મિતાફઈ ઉપર શંકા કરતો હતો.
આજે એમના કારણે કેટલો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સોરી ભાઈ,